ઓલપાડના તળાદ પાટિયા પાસે ધ તળાદ કોટન સોસાયટીના કિસાન મોલ અને ગોડાઉનનું લોકાર્પણ ધારાસભ્ય મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું। ધ તળાદ ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ સોસાયટી મંડી કુલ 2200 સભ્યોથી શરૂઆત થયેલી આ સોસાયટી આજે 5200 સભ્યોની મંડળી બની ગઈ છે। તળાદ પાટિયા મુકામે નવી જમીન લઈને 2.5 કરોડના ખર્ચે અહીં કિસાન મોલની શરૂઆત કરી છે। પહેલા ઓલપાડ તાલુકાના ખેડૂત સભાસદોને સુરત જહાંગીરપુરા ખાતે ખાતર લેવા જવા પડતું હતું, પરંતુ હવેથી તાલુકામાં આજે ખેડૂતોને ખાતર પણ મળશે। કિસાન મોલમાં અહીં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ ખૂબ જ નજીવા દરે ખેડૂત સભાસદોને તેનો લાભ મળશે। આ પ્રસંગે પુરુષોત્તમ ફાર્મ્સ મંડળીના પ્રમુખ મનહરભાઈ પટેલ, સાયણ સુગર પ્રમુખ રાકેશ પટેલ સહિત વિવિધ મંડળીઓના પ્રમુખો, સભાસદો, આગેવાનો ઉપસ્થિત રહ્યા। दी तलाट ग्रुप को कॉटन सेल सोसाइटी लिमिटेड जहांगीरपुरा અમારા કુલ 2200 સભ્યથી શરૂઆત થયેલી આ સોસાયટી આજે 5200 સભ્યોની સોસાયટી બની ગઈ છે। તળાદ કોટનમાં અમે ત્યાં કિસાન મોલની શરૂઆત કરી અને અમારા સભાસદ ભાઈઓ તેમજ ખેડૂત મિત્રોને નજીવા દરે અનાજ, કરિયાણા મળી રહે, ખાતર મળી રહે, તેના માટે અમે આ શરૂઆત કરી હતી અને હવે અમે તળાદ પાટિયા મુકામે નવી જમીન લઈને 2.5 કરોડના ખર્ચે અમે અહીં કિસાન મોલની શરૂઆત કરી છે। તેમજ અહીં લોકોને ખાતર પણ નજીકથી મળી રહે, પોતે ઘરની નજીકથી આવીને પોતાના સાધનો પર વગર ટ્રાફિકે પોતાના ઘરે આ ખાતર લઈ જઈ શકશે। અહીં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ પણ ખૂબ જ નજીવા દરે અમે અમારા ખેડૂત મિત્રોને આપી શકીશું અને અમારા ખેડૂત મિત્રો અને સભાસદ ભાઈઓ તેનો લાભ લેતા રહેશે। રાકેશ પટેલ, RN ન્યૂઝ, તળાદ।